પછી આપણે સૌ પ્રથમ દ્વારકાધીશના દર્શન કરી દીધા. પછી આપણે લિફ્ટમાં આવીને દાદાના દર્શન કરી લીધા અને નીકળી પડ્યા. આ જો ભોલો પણ બેસી ગયો છે, ભાભી પણ આવી ગયા છે, સોનુબેન વ્લોગ બનાવે છે અને હવે અમે લોકો નીકળી ગયા છે રેલવે સ્ટેશન જવા માટે. અમે લોકો આવી ગયા છે રેલવે સ્ટેશન. ભોલો ટિકિટ બુક કરાવી રહ્યો છે અમારા લોકોની. પછી તો અમે ફટ બધા ભાગ્યા, કેમ કે ટ્રેન આવી ગઈ હતી. તો અમે લોકો બધા દોડ્યા. જો ભોલો પણ જાય છે. પછી તો આપણે ફટોફટ જઈને આપણે સીટ પેક કરી દીધી. આ જો 3 ગયા એવા સુવા મળ્યા અને આપણે તો બેઠા રહ્યા. પછી ભોલો ઉઠ્યો તો કે લે મારો વિડીયો બનાવી દે ને. પછી એનો ને સોનુનો આપણે વિડીયો બનાવી દીધો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સુરત. ભાભી હલવાઈ ગયા. તો હવે અમે આવી ગયા છે શીતલ ભાભીના પિયરે. કેમ છો બેબી? મજામાં? પછી અમે લોકો મેરેજની ખરીદી કરવા બોમ્બે માર્કેટમાં આવી ગયા હતા. જો પપ્પા પણ બધી જગ્યાએ બધી વસ્તુઓ જોવે છે. પછી તો આપણે લોકો ભોલા માટે જોવા બેસી ગયા કપડાં. અને આ જો કેવા દાંત કાઢે છે બેબી તો. પછી આપણે ચાલુ કરી દીધી શોપિંગ. ભોલાભાઈએ પહેરી દીધા કપડાં પણ કે કાંઈ મજા આવતી નથી. પછી અમે લોકો સાડીઓ માટે જતા આવ્યા. પણ સાડીઓમાં પણ અમને લોકોને એટલી કાંઈ ખાસ મજા આવી નહીં. અને હજી બી સાડીઓ નથી ગમી. તો હવે અમે ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. હવે કાલે મળશું. ભોલા તો અમે બોમ્બે માર્કેટની બહાર પહોંચી ગયા છીએ. અમને લોકોને અહીંયા કઈ મજા આવી નથી. તો અમે ફરી કાલે મળશું. પછી તો એક દુકાને અમે ગયા. એમાં મમ્મીને સાડીઓ ગમી ગઈ તો મમ્મીએ જો પહેરવાની ચાલુ કરી દીધી. મમ્મીએ તો બધી સાડીઓ પણ જોઈ. બહુ મસ્ત હતી સાડીઓ. પછી આપણે પણ વેર કરી લીધી 2-3 સાડીઓ. અને ફાઇનલી આજના દિવસમાં મેળ તો પડી ગયો. આપણે કંઈક તો લીધું. મમ્મી માટે આપણે સાડીઓ લઈ લીધી. તો મિત્રો 2 જણીઓ આખો દિવસ બક કરે છે. હા તો કાલના માટે પાણીની સુવિધા. તો હવે સુવાની તૈયારી અમે કરી દીધી. આખો દિવસ થાકી ગયા હતા અમે લોકો બધા. તો ફાઇનલી ગાઈસ આજનો ડે આપણે અહીંયા જ કમ્પ્લીટ કરી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.